હાલ રાજ્યમાં જે રાંધણ ગેસની અછત જોવા મળી રહી છે, આ વચ્ચે હવે વડોદરામાં પીએનજી ગેસના કનેક્શન માટે લાંબી લાઈનો લાગતી જોવા મળી છે। પીએનજી કનેક્શન માટે વડોદરામાં લાંબી લાઈનો લાગી છે, લોકો લાઈનમાં લાગી ગયા છે। ફ્રી કનેક્શનની અફવાએ વેગ પકડતા લોકોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। લોકો પીએનજી કનેક્શન લેવા માટે પડાપડી કરતા પણ નજરે પડી રહ્યા છે। હાલમાં કનેક્શન માટે વડોદરા ગેસ કચેરી ખાતે લાંબી કતારો લાગતા લોકો હાલાકી પણ વેઠતા નજરે પડી રહ્યા છે। લોકો વહેલી તકે કનેક્શન લેવા માટે લાઈનમાં લાગી રહ્યા છે અને જે અફવાના કારણે જે ગુમરાહ થઈ અને પોતાની જે તમામ કામ છોડીને પણ લાઈનમાં લાગ્યા છે। છેલ્લા એક મહિનામાં 6009 ઇન્ક્વાયરીઓ પણ આવી છે। વહેલી તકે કનેક્શન આપવામાં આવે તેવી તંત્રે તૈયારી પણ બતાવી છે। આ સાથે જ કનેક્શન સિક્યુરિટી ડિપોઝિટ મામલે પણ સવાલ અહીં ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફ્રીમાં કનેક્શન આપતા હોવાની જે અફવાના કારણે લોકો હાલાકી વેઠતા પણ ગેસ કનેક્શનની એજન્સી પર પહોંચી ગયા છે અને પીએનજીનું જે જથ્થો છે તે અપૂરતો હોવાના કારણે માંગ વધી છે અને ટીમો વધારી કનેક્શન આપવાની કામગીરી પણ હવે શરૂ કરવામાં આવી છે। તો વડોદરા ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં પીએનજી કનેક્શન લેવા માટે લાંબી કતારો નજરે આવી છે। હું અહીંયા ગેસ કનેક્શન માટે લેવા માટે આવ્યો હતો અને મેં રીલ જોઈ હતી કે ડિપોઝિટ વગર તમને ફોર્મ મળશે અને કનેક્શન મળશે, પણ અહીંયા આગળ આવ્યું તો કીધું કે 6000 રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે। એ રીતના અફવા છે એવું છે। અમે અહીંયા ગેસ કનેક્શન માટે આવ્યા છે તો પેપરમાં મેં એડ જોઈ હતી કે તમને લોકોને ફ્રીમાં કનેક્શન મળશે। મોબાઈલમાં બી આવે છે, પેપરમાં બી આવે છે। હા, મેં અહીંયા નવું ફોર્મ લેવા આવ્યા તો એવું કીધું કે 6300 રૂપિયા ભરવા પડશે તમારે। હું અહીંયા લાઈનમાં લાગ્યો હતો ફોર્મ લેવા માટે, પણ હવે ત્યાં ફોર્મમાં ખબર પડી કે 20 રૂપિયાના ફોર્મના 50 રૂપિયા છે અને ત્યાં પહેલા પેપરમાં એવું આવ્યું હતું કે પૈસા નથી ભરવાના, પણ આ લોકો એવું કહે છે કે 6300 રૂપિયા તો ભરવાના જ છે। હા, એ કે જે તો ખોટું હતું, અહીંયા પૈસા તો તમારે ભરવાના જ છે। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને શહેરમાં અત્યારે પીએનજી કનેક્શન લેવા માટે લાંબી કતારો લાગેલી છે। ખાસ કરીને વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં યુદ્ધને લઈને એલપીજી ગેસ માટેની જે પીએનજી ગેસ લાઇન છે તેના માટે લાંબી કતારો જોવા મળી રહી છે। ફ્રી કનેક્શનની અફવાએ વેગ પકડતા લોકોનો ઘસારો પણ વધ્યો હતો। લોકો અહીંયા રીલ જોઈને અહીંયા આવ્યા હતા અને તેમને અહીંયા જાણ થઈ હતી કે કોઈ પણ પ્રકારનું ફ્રી કનેક્શન તેઓને મળવાનું નથી, તેમને ડિપોઝિટના જે પૈસા છે તે ભરવા પડશે। કનેક્શન માટે ગેસ કચેરી ખાતે લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો વહેલી તકે કનેક્શન મળે તે માટે અત્યારે અહીંયા લાઈનમાં ફોર્મ લઈને ઊભા છે। ફોર્મના પણ પૈસા છે જે પ્રમાણે આક્ષેપો ઉઠી રહ્યા છે તેમાં 20 રૂપિયાનો ફોર્મ છે તેના 50 રૂપિયા લેવામાં આવે છે તેવી પણ વાતો સામે આવી છે। છેલ્લા એક મહિનામાં 6000થી વધુ ઇન્ક્વાયરી જનરેટ થઈ છે અને વહેલી તકે કનેક્શન આપવા માટે તંત્રએ પણ તૈયારી બતાવી છે। કનેક્શનની જે સિક્યોરિટી ડિપોઝિટ છે તે અંગેના પણ જે સવાલો છે તે ઉઠવા પામ્યા છે, કારણ કે લોકો રીલ જોઈને અહીંયા આવ્યા છે અને એ અફવાએ વેગ પકડતા લોકોમાં જે કનેક્શનને લઈને ઘસારો જોવા મળી રહ્યો છે। તંત્રએ પણ જાણ કરેલી છે કે આવી આ તમામ જે અફવાઓ છે, કોઈ પણ પ્રકારનું ફ્રી કનેક્શન આપવામાં આવનાર નથી। અહીંયા જે ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે તે ડિપોઝિટ ભરવી પડશે, ફોર્મ લેવો પડશે, ફોર્મ ભરીને તે ડિપોઝિટ જમા કર્યા બાદ તંત્ર વહેલી તકે તેમને કનેક્શન આપે તેવી રીતે ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ।